જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મૌની અમાવસ્યા વ્રત કથા. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય, શક્તિપતિ મહાદેવની જય. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. વર્ષો પહેલાંની કાશી નામનું એક નગર હતું. નગરમાં દેવશ્રી સ્વામી નામે એક બ્રાહ્મણ રહેતા હતા. એ બ્રાહ્મણની પત્નીનું નામ ધનવંતી, સાથે તે લક્ષ્મીજીના અવતાર રૂપ હતી. આ બ્રાહ્મણીને 7 પુત્રો હતા અને ગુણવંતી નામની પુત્રી હતી. 7 ભાઈઓ પરણેલા, પરંતુ ગુણવંતી કુંવારી હતી. ગુણવંતીને લાયક વરની શોધખોળ ચાલી રહી હતી, પણ ક્યાંય વર જડતો ન હતો. તેવામાં એક બ્રાહ્મણ તેમને ત્યાં આંગણે આવીને ભિક્ષા માંગે છે. 7 વહુએ બ્રાહ્મણને ભિક્ષા આપી. બ્રાહ્મણે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા. ગુણવંતી પણ ભિક્ષા લઈને બ્રાહ્મણ પાસે દેવને ભિક્ષા આપવા ગઈ, ત્યારે બ્રાહ્મણ બોલ્યા, ધર્મવંતી, આ એવા આશીર્વાદ આપીને બ્રાહ્મણ દેવતા તો રવાના થયા. ગુણવંતીની પોતાની મા પાસે બ્રાહ્મણીને આપેલા આશીર્વાદની વાત કરી. બાબા મહારાજે મારા ભાભીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા, જ્યારે મને ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા? ગુણવંતીને વાત સાંભળીને ધનવંતી તેની સાથે આવીને તે મહારાજને તે પ્રણામ કરીને પૂછે છે કે, હે મહારાજ, આપે મારી દીકરીની વહુઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા, જ્યારે મારી પુત્રીને ધર્મવતી આ એવા આશીર્વાદ કેમ આપ્યા? ત્યારે મહારાજે કહ્યું, બાઈ, જ્યારે આ દીકરીના લગ્ન થશે, સપનદીપનો વિધિ થશે, ત્યારે તમારો જમાઈ મરણ પામશે. એટલે મેં તમારી દીકરીને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા છે. મહારાજની આ વાત સાંભળીને ધનવંતી તો રડવા જેવી થઈ ગઈ અને કંઈક ઉપાય બતાવો, મહારાજને આજીજી કરવા લાગી. ત્યારે મહારાજે કહ્યું, બાઈ, તો તારે ઘેર સોમાં આવે અને તું તેનું પૂજન કરે તો તારી દીકરી વિધવા થતી બચશે. ત્યારે ધનવંતીએ પૂછ્યું, મહારાજ, આ સોમાં કોણ છે? ક્યાં રહે છે? ત્યારે મહારાજ કહે છે, બાઈ, સોમાં સિંહલ દ્વીપમાં રહે છે અને તે જાતની ધોબણ છે. આમ કહીને મહારાજ તો આગળ ચાલવા માંડ્યા. સાંજ થઈ, દેવશ્રી ઘેરે આવ્યા. ધનવંતીએ મહારાજને કહેલી વાત હતી તે દેવશ્રીને કહી. પોતાના દીકરીઓને બોલાવી પણ કહ્યું, આપણી બહેન ગુણવંતી નસીબે વિધવાપણું લખાયું છે, પણ જો સિલહર દ્વીપમાં રહેતી સોમાં અહીં આવે તો વિધવાપણું ટળે અટકે, માટે તમારામાંથી કોઈ સોમાને લઈને આવું. આ વાત સાંભળીને 7 ભાઈઓ વિચારમાં પડી ગયા. કોઈ જવા માટે તૈયાર ન થયું. 7 છોકરાઓ ચૂપ રહેલા જોઈને દેવશ્રી સ્વામી બોલ્યા, હું તો 7 પુત્ર વાંજ્યો રહું. એ આવું વિધવાપણું અટકાવવા માટે એકેય દીકરો નથી, એટલે કે માટે જાતે જ આ ઉંમરે સિંહલ દ્વીપમાં જઈ રહ્યો છું. પિતાજીના આ શબ્દો સાંભળીને સૌથી નાનો શિવ સ્વામી બોલ્યો, બાપા, મારા જીવતા મારે સિંહલ દ્વીપ જવાનું હોય. ભલા, હું બહેનને લઈને સિંહલ દ્વીપ જઈશ, સોમાને લઈ આવીશ. આમ કહીને શિવ સ્વામી ગુણવંતીને લઈ સિંહલ દ્વીપ જવા માટે તૈયાર કરવા લાગ્યો. ભાઈ બહેન શુભ શુકન જોઈને સિંહલ દ્વીપ તરફ ચાલ્યા. રાત અને દહાડો ચાલે છે. થાક લાગે છે ત્યારે બેસે છે. ભૂખ લાગે ત્યારે કંઈક ફળ ન જડે પરંતુ ખાઈ લેશે. નદી કે કૂવું આવે તો પાણી પી લેશે. ચાલતા ચાલતા સમુદ્ર કિનારે આવ્યા. ત્યાં એક વડલાના ઝાડ નીચે બેસીને સમુદ્ર કેમ ઓળંગવો તે વિચાર કરવા લાગ્યા. એ વડના પોલાણમાં ગીધ અને તેના બચ્ચા રહેતા હતા. ગીધના બચ્ચાઓને માટે ખાવાનું લઈ આવવું. એ બચ્ચાને કહ્યું, લાવ્યો ખાવ, પણ બચ્ચા તો ન હાલે
કે ન ચાલે, ખોરાક સામુએ જોતા નથી. ત્યારે ગીધે કહ્યું, ખાવાને ખાતા કેમ નથી? જુઓ તો ખરા, ભાવે તો ખોરાક છે. ત્યાં બચ્ચાઓને કહ્યું, અમારે ગળે આ ખોરાક કેમ ઉતરે? જુઓ તો ખરા, પેલા બ્રાહ્મણના છોકરા ભૂખ્યા તરફડે છે. ગીધે ભાઈ બહેનને જોયા એટલે કે આંગણે ખોરાક લઈને ભાઈ બહેન પાસે આવ્યા અને કહેવા લાગ્યા, તમે ભૂખ્યા છો તો આ ખાવ, પછી તમારે જે કામ હોય તે મને કહેજો, હું તો કામ કરી આપીશ. શિવ સ્વામીએ કહ્યું, હે ગિધરાજ, અમારે સમુદ્રની સામે પાર જવું છે. જ્યારે સિંહલ દ્વીપ છે ત્યાંથી મારી બહેનને વિધવા થતી અટકાવવા માટે સોમા ધોબણને લાવવાની છે. એ કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ખાવા પીવાનું ભાવે તેમ નથી. ગીધે ઘણું સમજાયું, તેમને ખખડાવ્યું. સવાર થતાં જ ગીધે તે ભાઈ બહેનને પોતાની ભાગ પર બેસાડીને સોમા ધોબણ ઘર પાસે લઈ જઈને ઉતારી દીધા અને તે પાછું વળ્યું. ભાઈ બહેન સવારમાં ધોબણ ઘરનું આંગણું વાળી જોડીને સાફ કરી દીધું. આમ એક દહાડો સોમા પોતાના છોકરાની વહુને કહ્યું, આપણું આ આંગણું સાફ કરીને રોજ કોણ લીપે છે? વહુને ખબર નહીં પછી શું જવાબ આપે. એટલે કે સોમાએ વિચાર્યું, કોણ લીપે છે તે જાણવા જોશે, સંતાઈને રાત ના જાગે છે. નિયમ પ્રમાણે સવારમાં ભાઈ બહેન આંગણું સાફ કરીને લીપવા બેઠા. એટલા માટે સોમા તેમની પાસે આવી કહેવા લાગી, તમે કોણ છો અને શા માટે અમારું આંગણું લીપો છો? ત્યારે શિવસ્વામી કહે છે કે અમે બ્રાહ્મણના બાળકો છીએ. શિવસ્વામીના શબ્દો સાંભળીને સોમા તો બૂમો પાડવા લાગી, રડવા લાગ્યા. કહેવા લાગ્યા, અરે અરે, આ તો ઉટલા ગંગા વહી, મારું ધોબણપણું આંગણું બ્રાહ્મણના છોકરા લીપે. અને મહારાજ, આ તમે શું કરી રહ્યા છો? મને પાપમાં નાખી રહ્યા છો. એટલે શિવસ્વામીએ કહ્યું, આ મારી બહેન ગુણવંતીના નસીબમાં સોરીમાં રડાપો લખ્યો છે. પણ લગ્ન પ્રસંગે તમે જો હાજર રહો તો આવતો રંડાપો એ અટકે. તમને પ્રસન્ન કરવા માટે જ અમે આ કામ કરી રહ્યા છીએ. સોમા તો આ વાત સાંભળીને કહેવા લાગી, મહારાજ, હું તમારી સાથે તમારે ત્યાં આવીશ. હવે કૃપા કરીને આજે મારા આંગણાની સફાઈ કરો છો તો કામ રહેશે રહેવા દો. પછી સોમાએ ઘરમાં જઈને વહુઓને બોલાવીને કહ્યું, મારી ગેરહાજરીમાં જો કોઈનું મોત થાય તો તમારે તે મળદારને મારા આવ્યા વિના બહાર કાઢવું નહીં. વહુએ તેમ કરવા હા પાડી. એટલા માટે સોમા શિવસ્વામી અને ગુણવંતીને લઈને આકાશમાં માર્ગે ઉડ્યા. જોતજોતામાં તો તે કાશી નગરીમાં આવી પહોંચ્યા. સોમાને લઈને શિવસ્વામી આંગણે ગુણવંતીને ઘેરે આવ્યા. ધનવંતીએ એ માનું પૂજન કર્યું. પછી ઉજ્જૈનમાં રહેતા રુદ્ર શર્મા સાથે ગુણવંતીના લગ્ન કર્યા. શુભ મુહૂર્તમાં આવતા લગ્નની તૈયારીઓ કરવા લાગી. મંત્ર ઉચ્ચાર સાથે લગ્નની વિધિ શરૂ થઈ. સંપદીને વિધિથી શરૂઆત થતાં જ રુદ્ર શર્મા એક મરણ પામ્યા. ત્યાં તો રકડતા શરૂ થઈ. ધનવંતી તો માથું ફૂટકવા લાગી. નાનેથી મોટા દરેકની આંખમાં આંસુ આવી ગયા. લગ્ન મંડપમાં શુભ અવસરે બદલે રોકકકડ શરૂ થયો. ત્યારે સોમાએ કહ્યું, કલેશ ના કરો, પરમાત્મા જમાઈને હમણાં જ બેઠા કરશે. આમ કહીને તેણે જ અમાવસ્યાનું વ્રત કર્યું હતું. તે વ્રતના પુણ્ય ગુણવંતીએ આપ્યું. એટલે કે તરત જ રુદ્ર સસ્તામાં બેઠા થયા અને રડતા રડતા તે બધાયને હસવા લાગ્યા. લગ્નની વિધિ પૂરી થઈ પછી સોમા બધાયને રજા લઈને પોતાને ઘેરે જવા માટે તૈયાર થઈ. સોમાએ જ્યારે ગુણવંતીને અમાવસ્યાનું પુણ્ય આપ્યું ત્યારે તેને ત્યાં પણ તેનો પુત્ર મરણ પામ્યો હતો. પછી એનો પતિ અને જમાઈ પણ મરણ પામ્યા. સોમા તો ઉતાવળે ઘેરે જતા હતા. ત્યાં રસ્તામાં એક કપાસના ભારવાળી
ઘરડી ડોશી મળી તે સોમાને કહેવા લાગી, બહેન મારા માથાનો ભાર તો જરા ઉતારો. ત્યારે સોમાએ કહ્યું, માડી આજે તો મારે અમાવસ્યાનું વ્રત છે, મારાથી કપાસનો ભારો ન અટકાય. ડોશીમાં તો આટલું કહીને આગળ ચાલતા થયા. એટલામાં મૂળાનો ભારો લઈને જતી એક બાઈ આવી. તેને સોમાને કહ્યું, બહેન મારા માથા પર જરા ભાર તો ઉતારો, આપણે જરા બેસીને વાતો કરીએ. ત્યારે સોમાએ કહ્યું, ના રે ના બહેન, ત્યાં આજે અમાવસ્યાનું વ્રત છે, મારાથી મોળા ન અટકાય. આમ કહીને સોમા તો નદી પાસે ઊભેલા પીપળાના ઝાડ પાસે ગઈ. નદી પાસે જ પીપળાનું વૃક્ષ હતું. ત્યાં જઈને વિષ્ણુ પૂજન કર્યું, 108 પરિક્રમા કરી. આમ કરતાં જ મરેલા પુત્ર અને પતિ જમાઈ બેઠા થયા. ચાલતા થયા. સોમા પોતાને ઘેરે આવ્યા. બધાએ સાજા માજા જોઈને આનંદ પામ્યા. ત્યારે વહુને પૂછ્યું, બા આ બધા મરેલા જીવતા કઈ રીતે થયા? ત્યારે સોમાએ કહ્યું, મેં ગુણવંતીને આ અમાવસ્યાનું પુણ્ય ફળ આપ્યું હતું એટલે બધાય મરી ગયા હતા. રસ્તામાં હું કપાસાને અડકી, મૂળાને ન અડકી. પીપળાના મૂળમાં વિષ્ણુ પૂજન કર્યું અને સાકરને હાથમાં લઈને 108 પરિક્રમા કરી. એથી આ બધાય મૃત્યુ પામેલા જીવતા થયા. સોમા વહુને કહે છે કે, હે વહુઓ, જો તમે પણ અમાવસ્યાનું વ્રત કરશો તો અખંડ સૌભાગ્યવતી થશો. સાસુમાની આ વાત સાંભળીને વહુએ પણ આ અમાવસ્યાનું વ્રત કરવા લાગી અને વ્રતના પ્રભાવથી એ અખંડ સૌભાગ્યવતી છે તે પ્રાપ્ત થઈ. તેના પુત્રો અને પૌત્રની અર્થાત વંશવેલો પણ આગળ વધ્યો અને અંતે સ્વર્ગલોકને પ્રાપ્ત થયા. અમાવસ્યા દેવતા ભગવાન શિવજી, હે નારાયણ, જેમ આપ સૌને ફળ્યા તેવા આ વ્રત કરનાર, કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. અમાવસ્યાના દેવતા જય શ્રી, આ અમાવસ્યાના દિવસે 7 પ્રકારના અનાજ લઈને વસ્ત્રમાં વીંટીને તેમાં દાન પણ કરી શકાય છે, અથવા વહેલી નદીમાં પ્રવાહિત કરી શકાય છે. વૃક્ષો પણ વાવી શકાય છે, અથવા વૃક્ષોનું સિંચન પણ કરી શકાય છે. શંકાય છે તેનાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આપણે સાંભળી અમાવસ્યાની મહાત્મ્યની કથા, ઉપાય, અને મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. આજના શુભ દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય અવશ્ય આપવી જોઈએ. પિતૃઓને પણ અને ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. બોલો ભગવાન શ્રી નારાયણની જય, દેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.